મિત્રો આપણે અગાઉ બે લેક્ચરમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ એ ડિગ્રીની વાક્ય રચનાઓ કેવી રીતે બને છે તે વસ્તુ વિશે એ આપણે સમજ મેળવી. આજનો આપણો આ ત્રીજો ભાગ એક્સરસાઇઝ સોલ્યુશન માટે એ આપણે રાખેલો છે. મિત્રો આપણને જે એક્સરસાઇઝ આપવામાં આવેલી છે જેની અંદર 3 પ્રકારે અલગ અલગ પ્રશ્નો પૂછાયા છે કે જેમાં 2 પ્રકારના આપણે વાક્યો બનાવવાના છે, જે પ્રશ્નના જવાબ લખવાના છે એની અંદર, અને સૌથી છેલ્લો પ્રશ્ન જે છે ખાલી જગ્યા છે. જગ્યાના અભાવે અહીંયા હું ખાલી જગ્યાઓ છે એ નથી લખી શક્યો. આપણે આ બધું કમ્પ્લીટ કરી અને પછી ખાલી જગ્યાઓ માટે એ ડિસ્કસ કરશું. મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે જેમાં આપણને સૂચના આપેલી છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. તમે જુઓ તો તમારા ગ્રામરની અંદર પેજ નંબર 29 પર આપણને એક્સરસાઇઝ જે છે એ આપવામાં આવેલી છે કે જેમાં સૌથી પહેલો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે, જેમાં આપણને 3 ઉદાહરણ આપવામાં આવેલા છે કઈ રીતે આપણે વાક્યો જે છે બનાવવાના છે. કાં તો વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું બને, કાં પોઝિટિવ ડિગ્રીનું બનશે, અથવા તો સુપરલેટિવ ડિગ્રીનું બનશે. 3 માંથી કોઈ એક ડિગ્રીનું વાક્ય જે છે એ આપણે વાક્ય વાંચી અને કઈ રીતનું બનશે, એ સમાનતા દર્શક છે, અધિકતા દર્શક છે કે શ્રેષ્ઠતા દર્શક છે, બરાબર ને? એટલે કે પોઝિટિવ છે, કમ્પેરેટિવ છે કે સુપરલેટિવ છે, એ વસ્તુ આપણે વાક્ય વાંચી અને સમજી અને એનો જવાબ જે છે એ લખવાનો છે. તો એક્ઝામ્પલ્સ ને સમજીએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે સોનુ ઇઝ શોર્ટ, મોનુ ઇઝ ઓલસો શોર્ટ. અહીંયા 2 વ્યક્તિઓ ના કદની વાત કરવામાં આવી છે. બંનેના કદ એક સરખા છે. સોનુ નીચો છે અથવા તો નીચી છે, મોનુ નીચી છે કે નીચો છે, બરાબર? સોનુ અને મોનુ બંનેનું કદ એક સરખું છે, એક સમાન છે. એટલે એનો અર્થ એવો થયો કે આ વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક એ વાક્ય બનશે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો જવાબમાં લખેલું છે સોનુ ઇઝ એઝ શોર્ટ એઝ મોનુ, અથવા તો મોનુ ઇઝ એઝ શોર્ટ એઝ સોનુ, બરાબર? બંને વાક્યના કર્તાને એકબીજાના સ્થાન સાથે બદલાવી નાખશું આપણે પોઝિટિવ ડિગ્રીમાં તો વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી. તમે સોનુ જે છે એને પ્રથમ કર્તા તરીકે રાખો કે મોનુ છે એને પ્રથમ કર્તા તરીકે રાખો. સમાનતા દર્શકમાં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે બંને, આપણે ઉદાહરણ લીધા હતા ત્યારે પણ એ બાબતની ચર્ચા કરી હતી કે સમાનતા દર્શક ડિગ્રી જ્યારે હોય પોઝિટિવ ડિગ્રી, તો એમાં તમે બંને કર્તાના સ્થાનને જો એકબીજાની સાથે ચેન્જ કરશો હકાર વાક્ય રચનામાં તો એના અર્થ જે છે એમાં કાંઈ બદલાવ આવતો નથી, બરાબર? એવી રીતે બીજું છે કરણ ઇઝ નોટ સો ફાસ્ટ, મોહન ઇઝ ફાસ્ટ. અહીંયા 2 વ્યક્તિઓની ઝડપ કે જેમાં એકની ઝડપ વધારે છે, એકની ઝડપ ઓછી છે, બરાબર? તો આ વાક્ય છે એ અધિકતા દર્શક બને છે કારણ કે એકની ઝડપ છે એ બીજાના કરતા ઝડપમાં એ વધારે છે, ગતિમાં એ વધારે છે. એટલા માટે થઈને વાક્ય લખેલું છે મોહન ઇઝ ફાસ્ટર ધેન કરણ. કરણની ઝડપ ઓછી છે, મોહનની ઝડપ વધારે છે, બરાબર? તો આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બન્યું. એવી જ રીતે ત્રીજું વાક્ય જુઓ તો કિરણ ઇઝ ફેટ, અમર એન્ડ રાજ આર નોટ સો ફેટ. અહીંયા એકની તુલના એક સમૂહ સાથે, 2 અથવા તો 2 કરતા વધારે વ્યક્તિઓ એટલે કે એ સમૂહ બની ગયો, બરાબર ને? તો અહીંયા કિરણની તુલના જે છે એ 2 કરતા વધારે વ્યક્તિઓ સાથે, 2 વ્યક્તિ હતો તો 2 કરતા વધારે વ્યક્તિ સાથે કરવામાં આવી છે. તો આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને છે. જ્યારે સમૂહની સાથે એક વ્યક્તિની સરખામણી થાય તો એ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને. તમે જોઈ શકો છો જવાબ કિરણ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ બોયઝ, બરાબર? બધા જ છોકરાઓમાં કિરણ ફેટેસ્ટ છે, ફાસ્ટેસ્ટ નથી પણ ફેટેસ્ટ, સૌથી વધારે જાડો, હૃષ્ટપૃષ્ટ આપણે એવું કહી શકીએ. તો અહીંયા જે પ્રકારે વાક્યો આપવામાં આવેલા છે ઉદાહરણમાં, એ વાક્યો હવે આપણે એક્સરસાઇઝ સ્વરૂપે એ સોલ્વ કરવાના છે, બરાબર? તો એમાં આપણે પહેલું વાક્ય આપેલું છે મોના ઇઝ ક્લેવર, સોના ઇઝ ઓલસો ક્લેવર. તમે જોઈ શકો છો કે મોના અને સોના બંને હોશિયાર છે, બરાબર? એ વસ્તુ અહીંયા આપણને આપવામાં આવેલી છે કે મોના અને સોના એ બંને એ હોશિયાર છે, બંને એક સરખા એ હોશિયાર છે. તો અહીંયા વાક્ય છે એ સમાનતા દર્શક થાય છે કારણ કે બંને
જે છે એ એક સરખા હોશિયાર એવું કે દર્શાવવામાં આવેલું છે બરાબર તો મોના is as clever as Sona બરાબર મોના is as clever as Sona આ વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રીનું બને બરાબર છે અહીંયા માનો કે તમે મોના જે પ્રથમ કરતા રાખેલો છે એની બદલે તમે સોના પ્રથમ કરતા રાખશો અને સોના જે બીજો કરતા રાખેલો છે એની જગ્યાએ તમે મોના એ બીજા કરતા તરીકે રાખશો તો વાક્યના અર્થમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવતો નથી વાક્ય એ જ અર્થમાં રહે છે બરાબર ત્યાર પછી વાક્ય નંબર 2 અહેમદાબાદ ઇઝ બિગ વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ તમે જોઈ શકો છો કે અહીંયા અમદાવાદની તુલના ગુજરાતના બીજા શહેરો વડોદરા અને સુરત સાથે કરવામાં આવેલી છે એટલે કે બે કરતા બે વધારે શહેરો છે એની સાથે અમદાવાદની તુલના કરવામાં આવેલી છે એટલે એનો અર્થ એવો થયો કે આ વાક્ય છે એ આપણે સુપરલેટિવ ડિગ્રીમાં બનાવવું પડશે શ્રેષ્ઠતા દર્શકમાં બરાબર તો આપણો જવાબ બનશે Ahmedabad is the biggest cities in Gujarat. બરાબર Ahmedabad is the biggest cities in Gujarat. માનો કે તમે માત્ર અહીંયા સુધી જ લખો છો આ શબ્દો નથી લખતા બરાબર આ શબ્દો નથી લખતા તો આ વાક્ય રચના છે એ તમારી તોય સાચી પડશે કારણ કે અહીંયા આપણે આ પ્રકારના શબ્દો નથી આપેલા બીજું કે આ અમદાવાદ ખાલી એક જ એવું શહેર નથી કે જે ગુજરાતની અંદર એ મોટું છે ઘણા બીજા શહેરો પણ મોટા છે બરાબર પણ એવી રીતે જો જોવામાં આવે તો આ શબ્દો છે એને આપણે દૂર કરી શકીએ ખાલી એટલું જ વાક્ય લખીએ અહેમદાબાદ ઇઝ ધ બિગેસ્ટ બરાબર અથવા તો ઉદાહરણમાં આપેલું છે એ પ્રકારે જોઈએ તો તમે જો ઉદાહરણમાં આપણને આપેલું છે એમાં ઓફ ઓલ બોયઝ એવું લખેલું છે બરાબર ને તો અહીંયા આપણે ઓફ ઓલ સિટીઝ આ પ્રકારનું લખી શકીએ કે જ્યાં એવો અર્થ દર્શાવે છે કે અમદાવાદ ગુજરાતના બધા જ શહેરો કરતા વધારે મોટું છે બરાબર અમદાવાદ ગુજરાતના બધા શહેરો કરતા વધારે મોટું છે એ પ્રકારે લખી શકો અથવા તો તમે માત્ર અહીંયા પણ વાક્ય પૂરું કરી શકો અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ બરાબર સૌથી મોટું છે વડોદરા અને સુરત એ સિવાય બીજા જે ઉદાહરણમાં આપણને આપવામાં આવેલા નથી પણ આપણને જેની ખબર છે એવા શહેરો છે એના નામ ત્યાં આપણે લખી શકીએ છીએ ત્યાર પછી મિત્રો આપણને જે 3 નંબરનું વાક્ય આપવામાં આવેલું છે દીપક ઇઝ ટોલ મહેશ ઇઝ ઓલસો ટોલ બરાબર દીપક ઊંચો છે મહેશ પણ એટલો જ ઊંચો છે બરાબર તો બંનેની ઊંચાઈ જે છે એ અહીં એક સરખી આપવામાં આવેલી છે દીપક અને મહેશની બંનેની ઊંચાઈ જે છે એ એક સરખી આપવામાં આવેલી છે તો આપણે આ વાક્ય એ પોઝિટિવ ડિગ્રીમાં બનાવ્યું બરાબર દીપક ઇઝ ટોલ મહેશ ઇઝ ઓલસો ટોલ જવાબ આપણે લખશું દીપક is as tall as મહેશ બરાબર મહેશના સ્થાન ઉપર દીપક જો રાખશું અને દીપક જે છે એના સ્થાન ઉપર મહેશ એ રાખશું તો વાક્યનો અર્થ જે છે એમાં કોઈ તફાવત આવતો નથી ત્યાર પછી ચોથું Mr. Vyas and Mr. Dave are not rich. Mr. Mehta is rich.
વ્યાસ અને મિસ્ટર દવે એમ બે વ્યક્તિઓ સાથે થઈ છે, બરાબર. તો આ વાક્ય આપણે સુપરલેટિવ ડિગ્રીનું બનાવશું. વાક્ય આપણું મિસ્ટર મહેતાથી સ્ટાર્ટ થશે. મિસ્ટર મહેતા is the richest of all. બરાબર ને? of all, બધા કરતા. અહીંયા મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે એવા નામ આપવામાં આવેલા છે. આપણે અહીંયા of all એવો શબ્દ લખી નાખ્યો. મિસ્ટર મહેતા જે છે એ બધા કરતા વધારે પૈસાદાર છે, વધારે મૂડીવાળા છે. ત્યાર પછી પાંચમું વાક્ય જે આપણને આપવામાં આવેલું છે, the mango tree is not so green, the banyan tree is green. વડનું ઝાડ છે એ વધારે હરિયાળું છે, જ્યારે કેરી એટલે કે આંબો જે છે એ એટલો હરિયાળો નથી. તો અહીંયા એક જે છે એ બીજા કરતા ચડિયાતું છે, શ્રેષ્ઠ છે, બરાબર. અધિકતા એ દર્શાવાય છે અહીંયા એકના સરખામણીમાં બીજાની. તો આપણે આ વાક્ય એ કમ્પેરેટિવ ડિગ્રી જે છે એ તરીકે બનાવશું કે જેમાં બનિયાન ટ્રી જે છે એ વધારે લીલું છે અને મેંગો ટ્રી જે છે એ ઓછું એ લીલું છે. તો આપણો જવાબ બનશે ધ બનિયાન ટ્રી is greener than the mango tree. બરાબર. The banyan tree is greener than the mango tree. એ સિવાય આપણને મિત્રો 20 વાક્યો આ રીતે એ બનાવવા માટે આપવામાં આવેલા છે. આપણે અહીંયા 5 ઉદાહરણ જે છે એ સોલ્વ કર્યા છે. લગભગ બધા જ પ્રકારના આવી ગયા, કમ્પેરેટિવ, પોઝિટિવ અને સુપરલેટિવ. તો આ સિવાયના જે હવે 15 વાક્યો એ વધે છે કે જે આપણે હોમવર્કની અંદર તમારે જાતે એ વાક્યો વાંચવાના છે અને એના જવાબ એ તમારે લખવાના છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન આપણને જે આપવામાં આવેલો છે કે જેમાં પણ આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો એવું જ કહેવામાં આવેલું છે, પણ અહીંયા આપણે 3 પ્રકારના એ વાક્યો છે એ બનાવવાના રહેશે. રામુસ હાઉસ, તો કૌંસમાં એ સ્મોલ આપેલું છે, બરાબર. પછી મનુસ હાઉસ, તો એ સ્મોલર આપેલું છે, અને સોનુસ હાઉસ તો એ સ્મોલેસ્ટ એ આપવામાં આવેલું છે, બરાબર. તો સૌથી પહેલું વાક્ય રામુસ હાઉસ એ સ્મોલ છે, તો ઉદાહરણ જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે જ આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આપણે લખશું રામુસ house is small. બરાબર. રામુનું મકાન નાનું છે. રામુસ house is small. ત્યાર પછી મનુસ હાઉસ સ્મોલર, બરાબર. તો મનુનું મકાન જે છે એ નાનું છે, બરાબર. રામુના મકાન. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે મનુસ હાઉસ ઇઝ smaller than Ramu's house. બરાબર. સોનુસ હાઉસ સ્મોલેસ્ટ, સોનુનું જે મકાન છે એ સૌથી નાનું છે, બરાબર. રામુનું મકાન નાનું છે, મનુનું મકાન એના કરતા નાનું છે, ના કરતા સ્મોલર શબ્દનો અહીંયા ના કરતા, અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું, બરાબર. તો આપણે જ્યારે સોનુસ હાઉસ જ્યારે બનાવશું વાક્ય, તો એ આ બંનેના મકાન કરતા નાનું મકાન છે એવું એ વાક્ય બને છે. તો સોનુસ હાઉસ ઇઝ the smallest of all. બરાબર. બધા કરતા સોનુનું જે મકાન છે
ના કરતા વધારે હોશિયાર અને સૌથી વધારે હોશિયાર એ પ્રકારે તે વાક્ય બનાવવાનું રહેશે. તો મિનલ ઇઝ ક્લેવર એ પ્રકારનું પહેલું વાક્ય બનશે. મિનલ ઇઝ ક્લેવર. બરાબર, મિનલ ઇઝ ક્લેવર, મિનલ હોશિયાર. હવે સોનલ તો ક્લેવર, તો મિનલ કરતા સોનલ હોશિયાર છે. બરાબર, તો સોનલ ઇઝ ક્લેવરર ધેન મિનલ. સોનલ ઇઝ ક્લેવરર ધેન મિનલ. બરાબર, અને સૌથી વધારે હોશિયાર બિનલ, તો બિનલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ. બિનલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ. બરાબર, સૌથી વધારે હોશિયાર બિનલ છે. એવી રીતે ધીસ ટ્રેન સ્લો, આ ટ્રેન ધીમી છે. ધેટ ટ્રેન સ્લોવર, પહેલી ટ્રેન એના કરતા વધારે ધીમી છે. અને માય ટ્રેન સ્લોવેસ્ટ, અને મારી ટ્રેન જે છે સૌથી વધારે ધીમી છે. તો સૌથી પહેલું વાક્ય ધીસ ટ્રેન ઇઝ સ્લો. ધીસ ટ્રેન ઇઝ સ્લો. બરાબર, પછી ધેટ ટ્રેન ઇઝ slower than this train. Right? That train is slower than this train. અને સૌથી છેલ્લું my train slowest. બરાબર, તો my train is the slowest of all. My train is the slowest of all. મારી ટ્રેન સૌથી વધારે ધીમી છે. બરાબર, તો આ પ્રકારે અહીંયા એ વાક્યો જે છે એ આપણે બનાવવાના છે. આના પણ આપણને લગભગ 10 જેટલા, એક મિનિટ જોઈ લો. હા, 10 ઉદાહરણો જે છે એ આપણને આપવામાં આવેલા છે કે જેના એ આપણે વાક્યો એ તૈયાર કરવાના છે. એ વાક્યો એ પ્રમાણે એ તૈયાર કરી અને આપણે લખવાના છે. તો અહીંયા મેં તમને જે સોલ્વ કરાવ્યા છે એ સિવાયના જે બાકી રહે છે એ વાક્યો આપણે હોમવર્કની અંદર જાતે એ સોલ્વ કરી અને કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 3 એ ખાલી જગ્યા છે. બરાબર, આ ક્વેશ્ચન નંબર 3 જે છે કે જેની અંદર આપણને ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં આપણને 15 ખાલી જગ્યાઓ આપેલી છે અને કાઉન્સમાં આપણને તમે જુઓ તો 2 ઓપ્શનો આપવામાં આવેલા છે. 2 ઓપ્શનોમાંથી કોઈ એક ઓપ્શન જે છે એ ખાલી જગ્યાની અંદર એ જવાબ તરીકે એ સાચું આવે છે. હું અહીંયા માત્ર ખાલી જગ્યાના જવાબ જે છે એ જ એ લખી રહ્યો છું. બરાબર, કે જે તમે તમારા ગ્રામરની અંદર એ લખી નાખજો. તો સૌથી પહેલું છે ધ પીકોક ઇઝ, પછી બ્લેન્ક આપેલી છે અને બર્ડ. હવે કાઉન્સમાં તમે જુઓ તો ધ મોસ્ટ બ્યુટીફુલ અને એઝ બ્યુટીફુલ એઝ, એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે અને સાથે સાથે એ વાક્યની અંદર ખાલી જગ્યા છે એ આપણને પોઝિટિવ ડિગ્રીમાં પણ આપેલી છે. એટલે કે સુપરલેટિવનો ઓપ્શન સાચો છે કે પોઝિટિવનો. તો અહીંયા તમે જુઓ તો બધા જ પક્ષીઓની વાત આવી ગઈ. બરાબર ને, પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ, સૌથી વધારે સુંદર પક્ષી. બરાબર, એઝ બ્યુટીફુલ એઝ બર્ડ એવું નહીં થાય. તો મોર જે છે એ બીજા બધા પક્ષીઓ જેટલો સુંદર છે એવું એ થઈ જશે. બરાબર, મોર બધા પક્ષીઓ જેટલો સુંદર નથી પણ એ બધા જ પક્ષીઓ કરતા વધારે સુંદર છે. બરાબર ને, સૌથી વધારે સુંદર. તો અહીંયા આપણો જવાબ ધ મોસ્ટ બ્યુટીફુલ, પહેલી ખાલી જગ્યા છે એની અંદર આપણો જવાબ ધ મોસ્ટ બ્યુટીફુલ એવો એ બને છે. ત્યાર પછી બીજો છે સંકેત ઇઝ એઝ બ્લેન્ક એઝ અંકિત.
ધ ક્લીનેસ્ટ અને ક્લીનર, તો આપણો જવાબ છે એ કમ્પેરેટિવ ડિગ્રી પ્રમાણે બને તો ત્યાં જવાબ આપણે ક્લીનર એવો શબ્દ જે છે એ લખવાનો થાય. ક્લીનર, બરાબર. સંકેત માય રૂમ ઇઝ ક્લીનર ધેન યોર રૂમ. તમારા રૂમ કરતા મારો રૂમ વધારે ચોખ્ખો છે, વધારે સ્વચ્છ છે. ચોથું, ધ એવરેસ્ટ ઇઝ બ્લેન્ક માઉન્ટેન પીક. એવરેસ્ટ પછી ખાલી જગ્યા છે અને માઉન્ટેન પીક એટલે પર્વતની ટોચ. પીક શબ્દનો અર્થ અહીંયા ટોચ, પર્વત જે છે એનું શિખર, બરાબર. તો બે ઓપ્શન આપેલા છે, એઝ હાઈ એઝ અને ધ હાઈએસ્ટ. સૌથી વધારે ઊંચું માઉન્ટેન જે છે એની જે ટોચ છે એ વિશ્વની બીજી કોઈ પણ પર્વતોની ટોચ કરતા ઊંચી છે. તો અહીંયા એ વાક્ય એ સુપરલેટિવ ડિગ્રીનું બને છે. તો આપણો જવાબ ધ હાઈએસ્ટ, ચોથી ખાલી જગ્યાની અંદર ધ હાઈએસ્ટ એ જવાબ છે એ આપણો આવે છે. અને પાંચમી ખાલી જગ્યા, એન એરોપ્લેન ઇઝ બ્લેન્ક અ ટ્રેન. તો એમાં ફાસ્ટર ધેન કે ધ ફાસ્ટેસ્ટ. બરાબર. એક જ સરખામણી એકની સાથે છે, એક વસ્તુની સરખામણી એક વસ્તુ સાથે. તો આ વાક્ય છે એ સુપરલેટિવમાં ન બની શકે. બે કે બે કરતા વધારેની સાથે સરખામણી હોય તો સુપરલેટિવમાં બને, બરાબર. અહીંયા એકની સરખામણી એક સાથે છે એટલે કાં તો વાક્ય પોઝિટિવમાં બને કાં તો કમ્પેરેટિવમાં બને. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એરોપ્લેન છે એની ઝડપ વધારે. આપણને ઓપ્શન છે એ પોઝિટિવ ડિગ્રીનું તો આપેલું જ નથી. આપણને અહીંયા કાં તો સુપરલેટિવનું ઓપ્શન આપેલું છે અને અથવા તો આપણને કમ્પેરેટિવનું ઓપ્શન આપેલું છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા એકની સરખામણી એક સાથે છે એટલે આપણે સુપરલેટિવનો જવાબ ન લખી શકીએ. આપણે જવાબ તરીકે અહીંયા કમ્પેરેટિવનો જવાબ લખવાનો થશે. તો ફાસ્ટર ધેન આપણો જવાબ છે એ બનશે ફાસ્ટર ધેન, બરાબર. એ પછી 15 નંબર સુધીની જે ખાલી જગ્યાઓ છે એટલે કે હવે 10 ખાલી જગ્યાઓ જે આપણે બાકી રહી છે એ જાતે આપણે સોલ્વ કરવાની છે. ખૂબ સરળ વાક્ય રચનાઓ છે. વ્યવસ્થિત રીતે જો તમે એ વાંચશો, ધ્યાન આપશો તો આ બધા જ પ્રશ્નો જે હવે બાકી રહે છે જે તમારે સેલ્ફ સોલ્યુશનમાં લેવાના છે એને તમે સારી રીતે